हरि गुरु संत की મહેસાણા શહેરની પવિત્ર ભૂમિ ઉપર આજે ચોથી નિર્વાણ તિથિ નિમિત્તે જે ભજન સત્સંગનું આયોજન રાખ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર તાલીથી વધાઈ લો. ખરેખર ખૂબ ધન્યવાદ. કારણ કે ગુરુ મહારાજની નિર્વાણ તિથિ, ગુરુ મહારાજ નિર્વાણ છે અને નિર્વાણ પદ આજે પ્રગટ છે. એ પદ આવે એવું નથી અને જાય એવું પણ. આ એ સદગુરુનું પદ છે કે ત્યાં પણ કોઈ વાણીનો કોઈ વિચાર કશું તો પહોંચે એમ નથી. તો બધું લોક થઈ જાય. હમણાં હાલ ભજન ગાયું, વાતો કરે દાડા, બહુ સુંદર ભજન. હદ મેલો તો હદ આ મેળવી પડશે. હદ બે હદ ની ફાકી કરે તાકા નામ. સદગુરુ મહારાજની દિવ્ય દ્રષ્ટિ હોય તો તમને પ્રગટ નવનીતરામ મહારાજ દેખાય. સહેજ પણ સંશય નહીં. પણ તમે જોયા છે એવા નવનીતરામ નથી. તમે જેવા જુઓ છો એવા ના હોય. કારણ કે ઘણા પંચભૂતના શરીર વાળા જોવે, કોઈ દેહથી જોવે, પણ મારો સદગુરુ પિંડ અને બ્રહ્માંડ થી પર છે. હવે અહીંયા તમારે કશું કરવાની જરૂર નથી. જેને સદગુરુ સાચા મળ્યા હોય એને કશું ના કરવું પડે. માળા ફેરવવી પડે નહીં. ધ્યાન ધરવું પડે. કોનું ધ્યાન ધરવાનું? કોની માળા ફેરવશો? કોઈ બીજો તો હોવો જોઈએ ને. હોમાં કોઈ પક્ષ જ નથી. એટલે આ બધી ભ્રમણાઓ અને વિટમણામાંથી બહાર નીકળી જવાનું છે. જાગ્રત નગરીમાં ચોર ના લૂટે, જખ મારેગા યમદૂતા. તુલસીદાસ કહે તમે ચેતન ભજી લ્યો, જખ મારેગા જમડા. હવે જમત તમે છો, જમ તમે છો, કાળ તમે છો. જે કોઈ કહેતા હોય એ બધું તમે જ છો. તો પછી ડર કોનાથી લાગે છે એ જરા વિચાર કરવાની જરૂર છે. જ્યાં સુધી પોતાના સ્વરૂપ સુધી ન પહોંચાય ત્યાં સુધી મેળ પડે એવો નથી. નિર્ભયતા તમારામાં પડી, ક્યાંય બહાર પડી? આત્મામાં કોઈ અનુભવની જરૂર નથી કે કોઈ જ્ઞાનની પણ જરૂર નથી. ઘણા કહેતા હોય કે અમે જ્ઞાન આપીએ, વાત ખોટી. કારણ કે એ અનુભવીઓનો અનુભવી છે. જ્ઞાનનો મહાસાગર આત્મા છે. એમાં તમે કોઈ જ્ઞાન નહીં પૂરી શકો. તાકાત નથી તમારી. તમે સૂર્ય આગળ વાદળું આવ્યું એટલે સૂર્ય પ્રકાશ કરવાનું છોડી દે? પણ સદગુરુ એ વાદળું હટાવી દે તો પ્રકાશ તો જેમનો. તો તમે જેમના તેમ જ છો, યથાર્થ છો. અને તમારા ગુરુએ કીધું છે કે પહેલા તમારી ઓળખાણ કરજો સ્વયં. અને સ્વયંની ઓળખાણ ગણોને ભગવાન હોબળ્યા. તમે જોયા? હોબળેલો ભગવાન કામમાં આવશે નહીં. આ તો નક્કીનો મહિમા છે. અને નિરાત મહારાજ નક્કી કરીને કે છે, અટકણે કહેતા નથી. આ નક્કી. કારણ કે કણે કણમાં પરમાત્મા છે એ વાત ભાગવત ગીતા કહે છે. પણ આપણો જે દાવળ નક્કી થાય એ દાડા વાત સાચી. આ માઇકમાં તમારું સ્વરૂપ નક્કી થાય
તો વાત સાચી, તમારામાં થોભલામાં કોઈ અંતર જ